થોડુંક આપણે ચાલવાનું વધારવાની જરૂર છે. આપણે દરેક નાની મોટી જગ્યાએ દૂર નજીકની જગ્યા માટે થઈ અને વ્હીકલ લઈને જઈએ છીએ. તો એક તો વ્હીકલ શેરિંગ ખૂબ જરૂરી છે. વ્હીકલ શેરિંગ કરીશું તો રોડ પર વાહન ઓછા આવશે ને ટ્રાફિક ઘટી શકે. એનાથી વધારે સારો આઈડિયા એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થઈ શકે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે તો રોડ ઉપર વાહનો હાલના ધોરણે ઓછા આવશે કે જેથી આપણે તકલીફો ઓછી પડશે. અને ત્રીજું એક કે જે કદાચ સાંભળવું અઘરું લાગે પણ સિવિક સેન્સ આપણી થોડીક વિકસાવીએ અને ટ્રાફિક વિભાગના જે ફિલ્ડના જવાનો છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ પણ એમની ફરજના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છે. દંડ એ ક્યારેય પ્રાયોરિટી ન હોઈ શકે. તો સિવિક સેન્સ ડેવલપ કરી રોંગ સાઈડ ડ્રાઇવિંગ બંધ કરીએ, સુરક્ષા માટે હેલ્મેટ પહેરીએ, ડાર્ક ફિલ્મ ન લગાડીએ, રોંગ સાઈડ મેં કહ્યું એ પ્રમાણે તે નંબર પ્લેટ વગરના વાહનો ઉપર પણ કામગીરી ચાલી રહી છે. તો એવા નિયમો ભંગ નહીં કરીએ તો આપણને પોતાને તે આપણે કેરફુલ ડ્રાઇવિંગ માટે જાગૃત કરી શકીશું. નમસ્કાર દર્શક મિત્રો, શહેરનો વિકાસ અને શહેરના વિકાસની અંદર થતા કામો. શહેરની અંદર જ્યારે શહેર વધે છે ત્યારે એની અંદર સમસ્યાઓ પણ વધતી હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા હોય એવું કહેવાય છે, એવી ચર્ચા પણ થાય છે, લોકો અનુભવે પણ છે. ત્યારે આપણે ટ્રાફિક સમસ્યાની અંદર કેવી રીતે એનો હલ કાઢવો, કેવી રીતે એનું નિવારણ કરવું, એના વિશે જ્યારે અમદાવાદ શહેર પોલીસ વિભાગનો ટ્રાફિક વિભાગ છે એ જે રીતે ડ્રાઈવ કરે છે, લોકોને જે રીતે સમજાવે છે અને એ ડ્રાઈવ દરમિયાન અનેક લોકોને પોતાની પરેશાનીથી થોડા એમને વંચિત કરવામાંથી એને થોડો મુશ્કેલ જે માર્ગ છે એમાંથી થોડો રસ્તો કાઢી આપે છે. આપણે આવી જ વાત કરીશું આજે શહેરની અંદર વિકાસની સાથે સાથે જે રીતે ટ્રાફિક વિભાગની જે ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવમાં કેવી રીતે કામગીરી થાય છે, શું શું કામગીરી થાય છે, તેના માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદ ટ્રાફિક વિભાગના ડીસીપી ચિરાગ પટેલ. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, આજે ડ્રાઈવ ચાલે છે, ટ્રાફિકની ડ્રાઈવ, એ શું છે એકચ્યુઅલી? ખરેખર જનતાને એની ખબર છે? આપણે અગાઉથી એની જાણ કરીએ છીએ કે કેમ? એકચ્યુઅલી મહેરબાન ડીજી સાહેબ તરફથી આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તરફથી, અમદાવાદ સીપી સાહેબ તરફથી રેગ્યુલર રીતે ટ્રાફિક જે છે એ દરેક સામાન્ય માણસને સ્પર્શતો વિષય છે. તે હંમેશા જાગૃત રહી રેગ્યુલર ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે વિવિધ પ્રકારની, કે જેના કારણે થઈ અને અકસ્માતોની જે સંખ્યા છે એ શક્ય એટલા નીચેના સ્તર સુધી લઈ જઈ શકાય, એક્સિડન્ટને અટકાવી શકાય. તો આ એક્સિડન્ટ અટકાવી શકાય, લોકોને સેફ ડ્રાઈવ કરી શકે અને એમની વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિકના પ્રશ્નો હલ થઈ શકે, એ માટે એક ડ્રાઈવ જે છે એ હાલ મહેરબાન ડીજી સાહેબ તરફથી 25 ફેબ્રુઆરી થી લઈ અને 10 માર્ચ સુધી 15 દિવસ માટે આપવામાં આવેલી છે. બિલકુલ. આ જે અમારી ડ્રાઈવ છે એમાં સેફ ડ્રાઇવિંગ માટે થઈ અને વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ છે જેના કારણે મેક્સિમમ અકસ્માત જે છે એ થતા હોય છે, તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જે ટ્રાફિકના વિવિધ પ્રકારના વાયોલેશન છે કે જેના કારણે અકસ્માતના ચાન્સીસ વધારે છે, જેમ કે પરમિટ કરતા વધારે પેસેન્જર બેસાડીને ઘણી વખતે જે ટ્રાન્સપોર્ટના વ્હીકલ્સ છે એનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે ઇમ્બેલેન્સિંગના અને એક્સિડન્ટના બનાવ બનતા હોય છે. તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી આ ડ્રાઈવ દરમિયાન અમારી તરફથી ટ્રાફિક વિભાગ અમદાવાદ ટ્રાફિક તરફથી કરવામાં આવશે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, કારણ કે અત્યારે એકચ્યુઅલી એવું છે કે આપણે તૈયારી કરી રહ્યા છીએ 2030ના કોમનવેલ્થ માટે થઈને, અને પછી 2036ના ઓલિમ્પિક્સની પણ આપણે પ્રાયર તૈયારીઓ કરી રહ્યા છીએ. તો એના ભાગરૂપે અમદાવાદ શહેરની અંદર અત્યારે વિકાસના વિવિધ કામ ચાલુ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. 2030માં જો આપણે કોમનવેલ્થની તૈયારી કરી રહ્યા હોઈએ, 2026માં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, તો આપણી પાસે 3.5 વર્ષ 4 વર્ષ જેટલો સમય માંડ છે. અને કોઈ પણ બ્રિજ, કોઈ પણ રોડ કન્સ્ટ્રક્ટ કરી એને ચેક કરી અને ફૂલ્લી વર્કિંગ કન્ડિશનમાં લાવતા લગભગ 2-3 વર્ષનો સમય લાગી જાય. તો એક સાથે ઘણા બધા બ્રિજ અને રસ્તાના કામ ચાલુ કરવામાં આવ્યા છે. ટોરેન્ટ તરફથી કામ ચાલુ છે, ગટર લાઇનના કામ અને જે બિલ્ડિંગ્સ બની રહ્યા છે એના કામ ચાલુ છે, જેના કારણે થઈ અને ઘણા રસ્તા બંધ કરવા પડતા હોય છે, બ્રિજના કારણે પણ રસ્તા બંધ કરવા પડતા હોય છે. તો લોકો સરળતા માટે થઈ અને એમની પડતી અગવડતાને ધ્યાને લઈ અને રોંગ સાઈડ ડ્રાઈવ કરતા હોય છે, અને આ રોંગ સાઈડના કારણે થઈ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ વધારો થાય છે.
જો રેગ્યુલર રૂટ ઉપર કોઈ વાહન આવી રહ્યું હોય અને એના ધ્યાનમાં ન આવે કે સામે કોઈ રોંગ સાઈડમાં આવી રહ્યું હશે તો પણ અકસ્માતના બનાવ બનતા હોય છે. તો આ પ્રકારના અકસ્માત ઘટાડી શકાય એ માટે રોંગ સાઈડમાં જે લોકો ડ્રાઈવ કરી રહ્યા છે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ અને અત્યારે અમે કેસની સંખ્યા વધારવા માટે ડ્રાઈવ કરી રહ્યા છીએ. બીજું એક વસ્તુ જે ધ્યાનમાં એક વાત હું આપણે એ પૂછીશ, આપણે બહુ શુદ્ધ ભાષામાં વાત કરી કે શહેરનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે, ચારે તરફ વિકાસના કામો થઈ રહ્યા છે, તમને એટલે કે ટ્રાફિક વિભાગને અચાનક એક સાથે થઈ રહેલા આ વિકાસના કામો તમને લોકોને કઈ અડચણ નહીં પડતી? એનાથી તમને જે વિવિધ જે સુવિધા કરવાની છે ટ્રાફિકની એના માટે કોઈ અડચણ નહીં થતી? મેકમ જે જૂનું હતું એની સાથે જ અમે કામ કરી રહ્યા છીએ. એમાં પણ ઘણો બધો નિવૃત્તિ અને બદલી બાદ ઘટાડો થયેલો હોય છે. નવી નવી ભરતી સરકાર તરફથી ચાલુમાં છે હાલના સ્ટેજે. પણ અમદાવાદની વસ્તી 1.25 કરોડને આંબી ગઈ છે અને સંજયભાઈ એના કારણે વસ્તુ એવી છે કે એ વસ્તીની સાથે સાથે આ વિકાસથી આકર્ષાઈને લોકો રોજગારીની તકો જોઈને અમદાવાદ તરફ કન્ટિન્યુઅસલી માઇગ્રેટ થઈ રહ્યા છે. અને આ ખાલી ગુજરાતમાંથી જ નહીં, આજુબાજુના જે પણ રાજ્યો છે કે જ્યાં આગળ રોજગારીના નાના મોટા પ્રશ્નો છે એ લોકો પણ અમદાવાદમાં સારી રોજગારી મેળવવા માટે, એક સારા જીવન માટે આવી રહ્યા છે. લોકો આવે છે એટલું નહીં, એની સાથે સાથે પોતાના વાહનો લઈને આવે છે અને આ વાહનોના કારણે પણ ટ્રાફિકની સંખ્યામાં, ટ્રાફિકના ભારણમાં વધારો થઈ રહ્યો છે. મેં કહ્યું એમ કે વિકાસને જો આપણે એક્સેપ્ટ કર્યો છે તો એની સાથે સાથે આવતી સમસ્યાઓને પણ, ટેમ્પરરી સમસ્યાઓને, કારણ કે આ જ વાત થોડાક પાછળ આપને લઈ જવું કે જ્યારે એસજી હાઈવે ઉપર હાઈકોર્ટની સામે એલિવેટેડ જે 5.5 કિલોમીટરનો આપણે બ્રિજ બનાવ્યો, એ જ્યારે બનતો હતો ને ત્યારે લોકોએ ટ્રાફિક વિભાગ ઉપર ખૂબ તવાઈ બોલાવી હતી. લોકોની નારાજગી ખૂબ હતી કે એમને મુવમેન્ટમાં તકલીફ પડી રહી છે. આજે એ એલિવેટેડ આ બ્રિજ બની ગયો છે અને તમે પોતે પણ એના ઉપરથી પસાર થતા હશો ત્યારે તમને ખરેખર હવે જે ફળ મળી રહ્યા છે ને એ આનંદદાયક અને વધારે મીઠા લાગી રહ્યા છે. તો મારું કહેવાનું એવું છે કે આ 3.5 વર્ષ પછીની જો વિઝન આપણે રાખીએ, 3.5 વર્ષ પછીનું, જી જનતા પણ વિકાસને સ્વીકારે છે. પણ મારો પ્રશ્ન એ છે કે ટ્રાફિક વિભાગ, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે પણ આ પ્રકારના વિકાસના કાર્યો અચાનક ઉભા કરે છે અથવા એક સાથે ઉભા કરે છે તો તમારા લોકોની કોઈ મિટિંગ થઈને એનું નિરાકરણ કેવી રીતે કરવું અથવા એના માટે ડાયવર્ઝનો કેવી રીતે કરવા એની કોઈ મિટિંગ થતી હશે, ચર્ચા થતી હશે ને? માનનીય મુખ્યમંત્રી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી આ બાબતે જરૂરી જે પણ સૂચનાઓ હતી આપવામાં આવી અને એના કારણે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં ટ્રાફિકના પ્રશ્નો છે, રિંગ રોડ ઉપર ખાસ કરીને અથવા તો મોટા જે જંકશન્સ છે ત્યાં આગળ જે ટ્રાફિકના ભારણના કારણે પ્રશ્નો થઈ રહ્યા છે, જ્યાં આગળ એએમસી ના વિકાસના કામો ચાલુ છે એના કારણે પ્રશ્નો થઈ રહ્યા છે, તો એ દરેક સ્થળની એએમસી અને અમદાવાદ પોલીસની ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવેલી છે. એ વિઝિટ પછી એક કઈ રીતે આ ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય, ટ્રાફિક ડાયવર્ઝન કરી શકાય, એ તમામ બાબતે ચર્ચા કર્યા બાદ અત્યારે એનું અમલીકરણ ગ્રેજ્યુઅલી ચાલુ થઈ ગયું છે રાધર. એટલે આપણને કોમનવેલ્થ ગેમ્સનું જે યજમાન પદ મળ્યું એ જેવી જાહેરાત થઈ એની સાથે કામ શરૂ થઈ ગયા અને એના કારણે થઈને મેં કહ્યું એમ કે તાત્કાલિક આયોજન પણ કરવામાં આવ્યું, ટીમો બનાવવામાં આવી, ફિલ્ડ વિઝિટ કરવામાં આવી, જ્યાં જરૂર હતા ત્યાં સર્કલ્સની સાઇઝ ચેન્જ કરવામાં આવી રહી છે. આપણે જોયું હશે કે એસજી હાઈવે ઉપર નિર્માની સામે જે કટ હતા એ બંધ કરવામાં આવ્યા છે કે જેથી ફ્લો જે છે સરસ રીતે મેન્ટેન થઈ શકે. એ જ રીતે આ બાજુ જે પૂર્વ વિભાગનો જે રિંગ રોડ છે ત્યાં આગળ પણ એ જ્યાં આગળ જરૂરી હતા ત્યાં આગળ કટ બંધ કરી અને મુવમેન્ટ જે છે સ્મૂથ બનાવવાના પ્રયત્નો ચાલુ છે, સર્કલ નાના કરવાના પ્રયત્નો ચાલુમાં છે. ટ્રાફિકમાં હમણાં અમદાવાદ પોલીસ ટ્રાફિક વિભાગે 650 જેટલા ટીઆરબી જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી, એમની તાલીમ પણ સંજયભાઈ પૂર્ણ થઈ ગઈ છે અને એ તાલીમ પામેલા ટીઆરબી જવાનો ફિલ્ડમાં આવી ગયા છે. તો ગ્રેજ્યુઅલી અમારા પ્રયત્નો ચાલુ છે કે લોકોને તકલીફ ઓછી પડે. એક સવાલ એ છે, આપને યાદ હશે કારણ કે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી વાડજ સર્કલ ઉપર વિઝિટે ગયા અને એમને જે રીતે ટ્રાફિકની સમસ્યા જોઈ અને તરત જ ત્યાંથી ઓર્ડર આપવામાં આવ્યો અને જે રીતે ડાયવર્ઝનને ક્યાંથી ખોલવા, ક્યાં રસ્તો આપવો એ એમને ગાઈડ કર્યું. તો શું કોર્પોરેશનના અધિકારીઓ આપની સાથે મિટિંગ કર્યા બાદ એ લોકો ગાઈડલાઈનનું કોઈ પાલન નથી કરતા કે અચાનક ડાયવર્ઝનો ગમે ત્યાં મૂકે છે? એકચ્યુઅલી એવું છે કે ટ્રાફિક છે એ ફિલ્ડની વાત છે. ફિલ્ડમાં જે ઓફિસર્સ કામ કરતા હશે એ ઓફિસર્સ એ ફિલ્ડ ઉપરના પ્રશ્નોથી વધારે વાકેફ હશે. એએમસી ના જે અધિકારીઓ છે એમનું કામ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું નથી, એમનું કામ બ્રિજ બનાવવાનું છે કે રોડના વિકાસનું છે કે જે પણ છે. એક જે પરફેક્ટ આઈડિયા હોવો જોઈએ એ ટ્રાફિક વિભાગ પાસે હશે. આપની વાત સાચી છે કે જે તે સમયે કમિશનર સાહેબે પોતે વિઝિટ લીધી. એ જ રીતે હાલ મારી સાથે મારા કલીગ જે છે પૂર્વ વિસ્તારના ડીસીપી નરેશ કણજરિયા એ પણ ફિલ્ડ વિઝિટ લેતા હોય છે. બીજા ફિલ્ડના અધિકારીઓ પણ ફિલ્ડ વિઝિટ લેતા હોય છે. અને જ્યારે ત્યાંના જે પોઈન્ટ ઉપર ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ ની સાથે વાત કરે છે ત્યારે વાસ્તવિક સમસ્યાઓ જે રોડ ઉપરની છે એ કેટલીક વખત ધ્યાને આવતી હોય. એ બાબતે તાત્કાલિક ધોરણે એએમસી ની સાથે સંકલન કરી અને જેટલા જલ્દી એનું નિરાકરણ લાવી શકાય એ બાબતે અમારા દ્વારા સતત કામગીરી થઈ રહી છે. પણ રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ સિંગલ ડે. આપણે એવું કહી શકીએ કે એક દિવસમાં રોમ બન્યું નહોતું, તો એક દિવસમાં અમદાવાદ પણ નહીં બને. આ અમદાવાદને વધારે સારું બનાવવા માટે આપણે થોડો વધારે સમય જોઈ રહ્યો છે, ચાલી રહ્યો છે, અત્યારે લાગી રહ્યો છે. જી જી. તો છેલ્લે અમદાવાદ શહેરની જનતાને અત્યારે જે થઈ રહેલી સમસ્યા માટે શું એક એને ટિપ્સ આપી શકશો અથવા તો શું સૂચન કરી શકશો એઝ એ ટ્રાફિક ડીસીપી તરીકે? સૂચના બે છે. એક તો થોડુંક આપણે ચાલવાનું વધારવાની જરૂર છે. આપણે દરેક નાની મોટી જગ્યાએ, દૂર નજીકની જગ્યા માટે થઈ અને વ્હીકલ લઈને જઈએ છીએ. તો એક તો વ્હીકલ શેરિંગ ખૂબ જરૂરી છે. વ્હીકલ શેરિંગ કરીશું તો રોડ ઉપર વાહન ઓછા આવશે ને ટ્રાફિક ઘટી શકે. બીજું, વ્હીકલ શેરિંગ ન થઈ શકે અને જો એની સાથે સાથે એનાથી વધારે સારો આઈડિયા એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થઈ શકે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે તો રોડ ઉપર વાહનો હાલના ધોરણે ઓછા આવશે કે જેથી આપણે તકલીફો ઓછી પડશે. અને ત્રીજું એક કે જે કદાચ સાંભળવું અઘરું લાગે પણ સિવિક સેન્સ આપણી થોડીક વિકસાવીએ અને ટ્રાફિક વિભાગના જે ફિલ્ડના જવાનો છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ પણ એમની ફરજના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છે. દંડ એ ક્યારેય પ્રાયોરિટી ન હોઈ શકે. તો સિવિક સેન્સ ડેવલપ કરી રોંગ સાઈડ ડ્રાઇવિંગ બંધ કરીએ, સુરક્ષા માટે હેલ્મેટ પહેરીએ, ડાર્ક ફિલ્મ ન લગાડીએ, રોંગ સાઈડ મેં કહ્યું એ પ્રમાણે તે નંબર પ્લેટ વગરના વાહનો ઉપર પણ કામગીરી ચાલી રહી છે. તો એવા નિયમો ભંગ નહીં કરીએ તો આપણને પોતાને તે આપણે કેરફુલ ડ્રાઇવિંગ માટે જાગૃત કરી શકીશું અને તો આપણે આ સમસ્યામાંથી 100% મુક્તિ મેળવી શકીશું. થોડો સમય લાગશે પણ કંઈક સારું જોઈએ છે તો અત્યારે આપણે મહેનત કરવી પડશે, થોડું ભોગવવું પડશે અને થોડો સહકાર આપવો પડશે. બિલકુલ ચિરાગ પટેલ સાહેબ આપ અમારી સાથે જોડાયા અને જે રીતે દર્શક મિત્રો સાહેબે જે રીતે વાત કરી કે સિવિક સેન્સ દરેક નાગરિકે પોતે વિકસાવી પડશે. જ્યાં વાહનની જરૂર નથી ત્યાં પેડલ એટલે કે પગપાળા જવું જોઈએ. જે શહેરના બીજા વાહનો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, પોતાનું વાહન લઈ જવાનો આગ્રહ ન રાખવો જોઈએ. આ પ્રકારનું જે તમામ મુદ્દાઓનું ધ્યાન રાખીશું તો ટ્રાફિક ડીસીપીના કહેવા પ્રમાણે શહેરની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ઓલિમ્પિકના યજમાન પદે જે રીતે આપણે લોકોને આવકારી રહ્યા છીએ, ત્યારે આ વિકાસને પણ આતુરતાપૂર્વક પૂર્ણ કરીએ અને શહેરની ટ્રાફિક સમસ્યાને પણ આપણે હલ કરીએ. આ પ્રકારનો એમનો જે સંદેશ છે એ સાથે સાહેબ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ, ધન્યવાદ.